જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જતું પર્વ એટલે મહાશિવરાત્રિ। કલ્યાણકારી શિવ શક્તિ, શિવ ભક્તિ એટલે મહાશિવરાત્રિ। ભગવાન શિવ કલ્યાણના દેવ છે। શિવ જ્ઞાનના પણ દેવ છે। જ્ઞાન મહેશ્વરાત ઈચ્છેત સનાતન સંસ્કૃતિમાં ભગવાન શિવ સહારક નહીં પરંતુ પુનઃજાગૃતિના દેવ છે, પુનરુત્થાનના દેવ છે। શિવ અનાદિ અનંત અને નિરાકાર રૂપી પરમ તત્વ છે। મહાશિવરાત્રિ ફક્ત ધાર્મિક ઉત્સવ નથી પરંતુ આત્મિક ઉન્નતિ, વૈરાગ્યને જ્ઞાનની રાત્રિ કહી છે। જીવ શિવમાંથી છૂટું પડેલું તત્વ છે, ઈશ્વરનો અંશ છે। આપણે સૌ અંશી ઈશ્વર, અંશ જીવ, અવિનાશી। માટે એ જીવને સાચું ઘર એટલે શિવની સ્મૃતિ કરાવતું, શિવની અનુભૂતિ કરાવતું પર્વ એટલે મહાશિવરાત્રિ। મહાશિવરાત્રિનું વિશેષ મહત્વ એ પણ છે કે એ દિવસે શિવ સ્તંભ જ્યોતિના સ્વરૂપમાં પ્રગટ થયા છે અને આ દિવસ ભગવાન શિવને પણ ખૂબ પ્રિય છે। શિવ પુરાણમાં કહે છે કે શિવરાત્રિ રીતિ ખ્યાતા તિથિ રેસા મમ પ્રિયા। શિવરાત્રિના મહત્વમાં સ્વયં ભગવાન શિવ પુરાણમાં કહે છે કે જે ભક્ત શિવરાત્રિના દિવસે નિર્હાર રહી તેમાં જીતેન્દ્રિય રહીને નિષ્કપટ ભાવથી મારી પૂજા કરે છે તે ભક્ત મને વધુ પ્રિય છે। સંપૂર્ણ શિવ પૂજા કરવાથી જે પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે તે ફળ શિવરાત્રિના દિવસે પૂજા કરવાથી મળે છે। કદાચ આપણે આખું વર્ષ શિવ પૂજા ન કરી શક્યા હોઈએ તો પણ શિવરાત્રિના દિવસે અચૂક શિવ પૂજા કરવી જોઈએ। શિવરાત્રિના દિવસે શિવ પૂજા સકલ પાતકોનો નાશ તથા સકલ મનોરથો સિદ્ધ કરી દે છે। આપણે મનુષ્યો જ નહીં, દેવતાઓ પણ શિવ પૂજા કરે છે। સ્વયં નારાયણ લક્ષ્મી સહિત શિવ પૂજા કરે છે। સર્વ પ્રકારની સિદ્ધિ તેમજ લક્ષ્મી પ્રાપ્તિ માટે પણ શિવરાત્રિ વ્રત શ્રેષ્ઠ છે। એતદ વ્રત તું સર્વેશા ધર્મ સાધન સુતતમ। શિવરાત્રિની રાત્રિએ પણ શિવ પૂજનનું વિશેષ ફળ છે। એ રાત્રિના 4 પ્રહરમાં શિવ પૂજા કરવી જોઈએ। રાત્રિ એ અજ્ઞાનનું પ્રતીક છે અને શિવ જ્ઞાનનું પ્રતીક છે। રાત્રિના જાગરણ કરી શિવ સ્મરણ કરવાથી જીવનમાંથી અજ્ઞાનતા દૂર થાય છે અને સદબુદ્ધિ, સદવિચારોનું સિંચન થાય છે। અજાણતાથી પણ શિવરાત્રિના દિવસે શિવલિંગ પર જલ કે બીલીપત્ર અર્પણ થવાથી શિવ પ્રસન્ન થતા હોય તો પૂર્ણ ભાવથી અર્પણ કરેલી સેવા પૂજાથી શિવ કેમ પ્રસન્ન થાય? ભગવાન શિવ જ છે જ કરુણાના અવતાર અને સમગ્ર બ્રહ્માંડના આધારભૂત કારણ ઘ શિવ વંદે જગત કારણમ। ભગવાન શિવના દર્શન માત્ર કલ્યાણકારી છે। ભગવાન શિવ પરિવાર, ઘર પરિવાર, સમાજને સંપને શ્રેષ્ઠ કુટુંબ ભાવના પ્રદાન કરે છે। વર્તમાન સમયમાં કુટુંબ પરિવારમાં ભિન્નત્વની ભાવના છે ત્યારે શિવરાત્રિના શિવ દર્શનથી કુટુંબ પરિવાર સંપ સંગઠનની પણ પ્રેરણા મેળવીને એ જ અંધકારથી પ્રકાશ તરફ સાચી ગતિ કહેવાય છે। ભગવાન શિવ પોતે ભલે અમંગળ વેશધારી હોય પરંતુ તેમના ભક્તોને સદા મંગલપૂર્ણ આશીર્વાદ પ્રાપ્ત થાય છે। તેમના દર્શન કરવાથી, તેમની પૂજા કરવાથી તે આપણને સદા મંગલપૂર્ણ આશીર્વાદ આપે છે। એટલે શિવને વૈરાગ્યનું પ્રતીક માનવામાં આવે છે। બધું હોવા છતાં, સર્વ સામર્થ્ય હોવા છતાં સર્વસ્વ ત્યાગ કરી શમશાનવાસી બન્યા છે। મહાશિવરાત્રિ આત્માની જાગૃતિ કરાવનાર પર્વ છે। આ દિવસે શિવ તત્વ આપણા સૌની અંદર પ્રજ્વલિત થાય છે। બસ એ પ્રગટ થયેલું શિવ તત્વ, કલ્યાણકારી વિચારો, સદભાવના, શિવ ભક્તિ કાયમ આપણામાં સૌમાં સ્થિર રહે એ શુભ ભાવ છે। એવું પણ માનવામાં આવે છે કે આ જ દિવસે સમુદ્ર મંથન દરમિયાન નીકળેલું ઝેર ભગવાન શિવે સૃષ્ટિના રક્ષણ માટે પી લીધું હતું અને તેને પોતાના કંઠમાં ધારણ કર્યું હતું, જેના કારણે ભગવાનનો કંઠ નીલો પડી ગયો અને તે નીલકંઠ નામે ઓળખાણા। મહાશિવરાત્રિના દિવસે ઘણા
મંદિરોમાં 4 પરની પૂજા પણ થાય છે. મંદિરોમાં શિવ પાર્વતી વિવાહ પણ યોજવામાં આવે છે, કેમ કે એવું મનાય છે કે આ દિવસ ભગવાન શિવ અને માતા પાર્વતીના વિવાહ થયા હતા. મહાશિવરાત્રિ માત્ર ઉપવાસ કરવાનો દિવસ નથી. આ દિવસે ભગવાન શિવ, જે દેવોના દેવ છે, તેને સમર્પિત છે. એમાં પણ આપણા ગુજરાતમાં આ દિવસે ખૂબ જ આનંદ, ભક્તિ, ઉત્સાહ અને ભાવપૂર્વક મહાશિવરાત્રિનો પર્વ ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે. ખાસ કરીને જૂનાગઢમાં ભવનાથની તળેટીમાં યોજાતો મેળો ખૂબ જ પ્રખ્યાત છે. એવું કહેવાય છે કે આ રાત્રિ શિવજી અને માતા પાર્વતીજી એક સાથે ભ્રમણ કરવા નીકળે છે. ઉચ્ચારણમાં અત્યંત સરળ શિવ શબ્દની ઉત્પત્તિ મસ્કાન્તો ધાતુ દ્વારા થઈ છે, જેનો અર્થ એવો થાય છે કે જેને બધા પ્રેમ કહે છે. એવું પણ કહેવાય છે કે શિવ નામનો એક અર્થ આનંદ પણ થાય છે. ભગવાનને ભાંગ ખૂબ જ પ્રિય હતી, તેથી તેમના ભક્તો પણ આ ભોગ ભગવાનની પ્રસાદી સમજી ગ્રહણ કરે છે. મહાશિવરાત્રિનો પર્વ એ શિવ આરાધનાનું એક મહાપર્વ છે. તે દિવસે ભગવાન શિવની ખૂબ જ ભક્તિભાવપૂર્વક પૂજા કરવી જોઈએ. સનાતન પરંપરામાં વ્યક્તિના જીવન સાથે શાસ્ત્રો અને તહેવારોના નિર્માણમાં પરમાત્માની ઉદારતાથી સુખ સગવડની ઘંટડી રણકે છે. ત્યારે માનવ પોતાની સ્તુતિના શબ્દો પ્રભુ પ્રેમમાં પ્રગટ કરે છે. મહાશિવરાત્રિ એ એક પુષ્પમ, એક પત્રમ, એક ઝલકા લોટા ભોલેનાથને અર્પણ કરી માનવ નીતિપૂર્વક ભગવદ કાર્યો કરે છે. મહાશિવરાત્રિના તહેવારે સદવિચારો સાથે સદગુણો જનહિતના કલ્યાણ માટે શિવભક્તોને અર્પણ કરે છે. ત્યારે માનવ નીતિપૂર્વક ભગવદ કાર્યો કરે છે. શિવરાત્રિ તહેવારમાં ગંગા સ્નાન, પૂજન અને દાન પુણ્યનું વિશેષ મહત્વ છે. શિવ પર્વમાં વિશ્વનાથના દર્શન માત્રથી તીર્થયાત્રાનું પુણ્ય પ્રાપ્ત થાય છે. શિવ ભક્તિથી વ્યક્તિત્વ ખીલવવાની પ્રેરણા મળે છે. શિવ ગ્રંથ વાંચવાથી, શિવકથાના ઉપદેશનો જીવન વ્યવહારમાં ભાવપૂર્વક ઉપયોગ કરવાથી સુખ, શાંતિ અને આદર મળે છે. આજીવન ભક્તિથી મુક્તિ મળે છે. માનવને 2 નેત્ર છે, જ્યારે ભોલેનાથને 3 નેત્ર છે. સર્જન, પાલન અને વિસર્જનની ક્રિયા ત્રિનેત્ર દ્વારા કરે છે. શિવની ત્રિગુણાત્મક શક્તિની ક્રિયા શિવશંકરની લીલા છે. શિવલીલાના દર્શન માટે મહાશિવરાત્રિ પર્વ કેન્દ્ર સ્થાને છે. શિવશંકર માનવ જીવન ઉપર પરેપર દયા દાખવી પોતાના અંશ રૂપે ભક્તોની સુમુખ પ્રગટ થાય છે. શિવ નિરાકાર હોવા છતાં ભક્તો માટે સાકાર રૂપે પ્રગટ થાય છે. શિવ ભક્તિ કરતા ભક્ત માટે શિવ અનંતા છે. મહાશિવરાત્રિના પર્વે શિવજી જ્યોતિર્લિંગ રૂપે પોતાના પ્રકાશની જ્યોતથી માનવ જીવનનું કલ્યાણ કરે છે. મહાશિવરાત્રિ એ શિવ પૂજા અને શિવ જ્ઞાનની પ્રાપ્તિ માટે માનવીને શુદ્ધ ચિત્તે શિવવંશ બનીને ભક્તિ કરવી જોઈએ. મહાશિવરાત્રિ એ શિવ પાર્વતીના લગ્ન પછી શિવશક્તિ એક થયા છે. શિવશક્તિ ભક્તિ એક જ છે. મહાશિવરાત્રિ એ શાસ્ત્રો અનુસાર 4 પ્રહરની પૂજા અર્ચના કરવાથી શિવશંકરના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. મહાસુદ ચૌદસે શિવલિંગ, જ્યોતિર્લિંગ અને અન્ય શિવાલયોમાં ભાવપૂર્વક પર્વની ઉજવણી કરવામાં આવે છે. હરણ અને શિકારીની કથા તેમજ મહાબલી ભીમની કથામાં ભારોભાર શિવભક્તિ છે. શિવ સમ્મુખ પ્રગટ ભક્તિમાં રહેવું જોઈએ. કલિયુગમાં સરળ, સફળ અને સુલભ ભક્તિ ઓમ નમઃ શિવાયના જાપ કરવાથી મળે છે, જેનાથી સુખ શાંતિ પણ મળે છે. શિવ માં શક્તિ છે. તેમના પ્રભાવથી જન્મ મૃત્યુનું એક ચક્ર ચાલે છે. શિવ સગુણ તેમજ સાત્વિક તપસ્યાના ત્રિલોકીનાથ છે. શિવની શક્તિ માનવ જીવનના પાંદડા લીલા રાખે છે. મહાશિવરાત્રિ તહેવારે ઉપવાસ અને જાગરણ કરી જીવનને પાવન કરવું જોઈએ. હૃદય, બુદ્ધિ અને ચિત્ત 3ને બિલીપત્ર માની શિવ પર્વ શિવલિંગ પર સમર્પણ કરવા જોઈએ, જેનાથી અહંકાર, કામ, ક્રોધ, મોહ અને લોભ જેવા વિકાર વિષયોનું ખંડન થાય છે. પ્રતિષ્ઠા અને પદમાં વૃદ્ધિ થાય છે.
શિવ તો કલ્યાણકારી દેવ છે, તેઓ મહાદેવ છે. શિવ પૂજા કરવી એ સૌથી સરળ ઉપાય શિવશક્તિની કૃપા મેળવવાનું છે. માટે સૌએ શિવશક્તિ કૃપા મેળવવા મહાશિવરાત્રિનો પર્વ માં પૂજા કરવી જોઈએ. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય.